તો ગીર સોમનાથમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયાના 1 મહિના પછી બોગસ મતદાનનું ભૂત ધૂણ્યું છે। એક જ મહિલાનું 2 અલગ અલગ ગામોની મતદાર યાદીમાં નામ હોવાથી વિવાદ સર્જાયો। મહિલાએ બોગસ મતદાન કર્યું હોવાનો રમરેચી ગામના વલ્લભભાઈ નામના વ્યક્તિએ આક્ષેપ કર્યો છે। મનીષાબેન સુંદરવાનું નામ પોતાના પિયરના ગામ રમરેચી અને સાસરીના ગામ સાતલપુરની મતદાર યાદીમાં આવતા રમરેચી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન મતદાન કર્યું હોવાના આક્ષેપને લઈને વિવાદ સર્જાયો હતો। આ વિવાદ સર્જાતા મહિલાના પતિ દ્વારા મામલતદાર અને પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી। એક જ વ્યક્તિનું 2 જગ્યાએ મતદાર યાદીમાં નામ હોવું અને મતદાન કરવું એ કાયદાની વિરુદ્ધ હોવાથી મહિલાના પતિ દ્વારા ફરિયાદ કરાઈ છે। જે યાદીમાં તેમનું નામ છે તે ત્યાં જ મતદાન કરી શકે છે। જ્યાં મતદાર યાદીમાં નામ ઉમેર્યું હોય તો તે અધિકારીની ભૂલ ગણાય તેવું મામલતદારે નિવેદન આપ્યું હતું। મારા પત્ની ઉપર આક્ષેપ એવો થયો છે કે મારા પત્ની છે એ તાલાળા તાલુકાના રમરેચી ગામના રહીશ છે અને જે તે સમયે એના પપ્પાના ઘરે હોય ત્યારે એનું મતદાર યાદીમાં નામ હોય સ્વાભાવિક છે, પણ મારે ત્યાં આવ્યા પછી ત્યાં જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં એનું મતદાર યાદીમાં નામ મેં ચડાવ્યું છે, પણ અહીંયા નામ જો ન નીકળ્યું હોય તો એ અમારી કોઈ જવાબદારી નથી, એ BLO ઓફિસરની જવાબદારી છે। અને આ જે આક્ષેપ કરનાર વ્યક્તિ છે વલ્લભભાઈ, એ રમરેચી તાલુકાની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં હારી ચૂકેલા વ્યક્તિ છે। એ બહુ નાદાન વ્યક્તિ હોય એવું મને લાગે છે, જેથી એ હાર પચાવી નથી શક્યા અને આવા નાના નાના ઇસ્યુ કરી અને પાણીમાંથી પૂરા કાઢવાની વાત કરે છે। 2 જગ્યાએ બોગસ મતદાન કર્યું છે। રમરેચી ગ્રામ પંચાયતમાં મનીષાબેન ધરમસિંહભાઈ સોંદરવા અને કાજલિયારી ચૂંટણી તાલુકા પંચાયતની જે લડ્યા હતા બેન, એનું નામ મનીષાબેન વાણવીક, બરોબર। ચૂંટણી લડ્યા છે। ચૂંટણી પંચને આપણે એમ કહેવા માંગીએ કે આમાં એને કડકની કડક સજા મળવી જોઈએ, બરોબર, અને આનો ન્યાય મળવો જોઈએ। પંચાયતની અંદર એને મતદાન કર્યું છે, બરોબર, અહીંયા રમરેચી ગ્રામ પંચાયત રમરેચીમાં, અને એની પાસે આપણી પાસે પુરાવા શીખે છે, બરોબર। આ એનું નામ બોલે છે કેશોદ તાલુકામાં, બરોબર। આ રમરેચીમાં એનું મતદાન બોલે છે, રમરેચીમાં એ મતદાન કરવા આવ્યા છે, બરોબર। એટલે આને કડકની કડક સજા મળવી જોઈએ, એને પાત્ર છે।